તો દાંતાની આશ્રમ શાળામાં ભરતીમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે। લોકડાઉનમાં 3 શિક્ષકોની ભરતી કરાયાના આક્ષેપ કરાયા છે। સરકારી ડોક્યુમેન્ટમાં છેડછાડ કર્યાનો પણ આક્ષેપ કરાયો છે। ત્યારે સર્વોદય કન્યા આશ્રમ શાળા સામે ગેરરીતિનો આક્ષેપ કરાયો છે। 13 માર્ચ 2020ના રોજ ઇન્ટરવ્યૂ ગોઠવાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે। ત્યારે 23 માર્ચ 2020ની તારીખનો ઓર્ડર કરાયા હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે। ત્યારે 14 એપ્રિલ 2020ના રોજ શિક્ષકોને હાજર કરાયાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે। પ્રથમ નંબરના ઉમેદવારને હાજર ન દર્શાવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ભરતી પ્રક્રિયાની આશ્રમ શાળામાં જવાબદારી મંડળની હોય છે, એટલે મંડળે જે કીધું એ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે। અને એ વખતે કોરોના કાળમાં અમે નવા આચાર્ય હતા અને અમને શરૂઆતમાં ખબર ના પડી, એટલે એ રીતના અમે હાજર કરી ફરી પાછા હાજર કરેલા છે। એનું બીજો કોઈ ઇસ્યુ છે નહીં। અને એ બધામાંથી આજે કોઈ પણ કર્મચારી હાજર બી નથી, એ બધા બીજી જગ્યાએ જતા રહ્યા છે। શ્રી HR મહેતા સર્વોદય કન્યા આશ્રમ શાળા દલપુરા, જિલ્લો બનાસકાંઠા, તાલુકો દાંતા અને દલપુરા ગામ છે। આ શાળાની અંદર શિક્ષક ભરતી પ્રક્રિયાની અંદર ગેરરીતિ થઈ છે, તેની મુલાકાત અર્થે આજે મીડિયા કર્મીઓ સાથે આજે આવ્યા છે।